પણ આ બાયડી બે દીથી ગઈ છે એના પિયર બે દી થયા તોય આવતી નથી. મારા હા નહીં એવા કે મોકલતા નથી. હવે મોકલી દેવાય અને અહીંયા ઘરનું કામ હોય. હાલ કે રેડી લે આ પરબમાં નાખી દઉં પાણી તો થોડુંક હું સકલા પીવે ને. અહીંયા રોટલા હાથે કરવા પડે એને ખબર ન પડે કે વીઆઈ આંટો પૂરો થઈ ગયો. ભલે પી લેતા પૂન થાય ને થોડુંક. હા ભલે સકલા પીતા થોડુંક પૂન થાય. હા અરે ઊભા તો થાવ, મને જોઈને પાછા આમ બેઠા જ રહ્યો. આવી ગઈ તું? આ જો હું કરીને આવી, પડીને આવી, જો લાડવા ખાધા. પડે ને આવી? તો હે ક્યાંથી પડે ને આવી? છોટા હાથીમાંથી. અને ઠેલો ક્યાં મેક્યો? અરે મને મારી ખબર નથી, છેલાની ક્યાં ખબર હોય હવે. તને મેં 18 દાન ના પાડી છે કે બસમાં જા બસમાં જા, તો છોટા હાથીમાં બેહવાની હું જરૂર? પણ હવે બસ નો મળી તો હું છોટા હાથીમાં બેહી ગઈ. હાથે હારું કર્યું ભલે પડી, એવું કહેવાય. પણ તો ધ્યાન રખાય. અરે અહીંયા આજ તો બેહાતું નથી, દુખાવો કેવો થાય છે. પાછા તમે રાડા રાડી કરો છો આમાં. હવે એમ કરી એક દુખાવાની ટીકડી મંગાવી લઈશું આ દુકાનેથી 3 વાળે. અરે ડોક્ટર આગળ રહી જવું પડશે, નથી મારાથી સહન થતો હવે દુખાવો. ડોક્ટર આવ, ડોક્ટર પાસે ન જવાનું હોય. મીઠું ને હળદર સોપડવાનું એટલે રાગે આવી જાય. તમારે એમાંય પૈસા બચાવવા. એટલે પડી હતી કેમ આમ આમ ભટકાણી હતી કે સીધી પાટ પડી ગઈ હતી? અરે આમ બેહવા ગઈ ને પાછી ઊંધી પડી, માથા બાથામાં અહીંયા બધે લાગી ગયું મને તો. લે આ ને માથામાં તો મોટું ઢીમણું થઈ ગયું છે. તો હું આ હલાવા વાળા ભાઈ એવા છે, ગાડી કેવી રીતે હલાવતા હતા. હલાવા વાળા કોણ હતા? ગાડી હલાવા વાળા ઓલા પ્રેમા કાકા હતા. હે બોલાતું નથી, તમે એક તો પૂછ્યા હો. હા તો બેસ બેસ તું અહીં બેસ. પાણી લઈ આવો, જાવ થોડુંક પીવડાવવા. હા તારે મદીને લગાડીને આવવું છે ને મને બધે પાણી લઈ આવો ને આમ લઈ આવો ને. મેં તને કીધું તું પડવાનું? બહુ દુખાવો થાય છે. તો પણ અહીંયા મરતી હો ના પાડું તોય મારે આટો ખાવા જવું છે, આટો ખાવા જવું છે. પડવું છે તારે ને પાણી મને કેસ ભરી દેવાનું. મને થોડી ખબર હતી કે આવી રીતે હું લાડવો ખાઈને આવીશ. એ છોટાથી વાળો કોણ હતો? કદાચ ઓલા પ્રેમા કાકા હતા. હા એને બોલાવો છે અહીંયા. બોલાવો બોલાવો, આવી રીતે હોય કઈ હાવ. આવી રીતે પડાય? એ હું કેવો દુખાવો થાય છે, રેવાતું નથી મારે તો અત્યારે. પાણી ભરી દઉં? થોડુંક પીવડાવો. આમાં નામ્યું ઈ હાલશે ને? એવું થોડું હાલે, પણ હવે તમે પણ હવે. ચાલે મિયા. હે આવો પેમ ભાઈ આવો. આ ઠેલો. આ ઠેલો આ તમે છોટાથી હાંકતા? હા હવે તું ઊભી થા. રાડું તો પાડો માં. આ ઠેલો લઈને ઘરમાં આરામ કર જા. પેલો હું નહીં ઉપાડી શકું હો. ભલે ભાઈ. એ લાવો ભાઈ લાવો. જા હું જાઉં છું, હાલો. રળીને આવી છે એમાં. હા હાલ તો એટલે છોટા હાથી તું હાંકતો બાપા? એટલે હું જાગતો ને મારો છોટા હાથી છે હું નો હાંકતો. એટલે તે પાડી દીધી. પણ મને થોડી એવી મિયા ખબર હોય, મેં બે એમને ચાલવું જોવે ને. હું તો મારી ધ્યાનમાં મોર ગાડી હાંકતો હોય, મારી કઈ ન્યા ધ્યાન ન હોય. તો ધ્યાન રખાય ને. મિયા એમ નો ભલામણા મરાય. એટલે તારી ડોહીને ટાળ દીધી હોત તો? પણ તું મારી વાત તો સાંભળ. હા તે કઈ કેસ બેસ નથી કર્યો ને હું એમાં આવ્યો તો અહીંયા. કેસ નથી કર્યો? હું તારી ડોહીને 4 વ્હીલર દઈને હારે જાતો હો. કા એમ કોક ના ઓલા બે પડીએ જાય ત્યાં ચાલીને નો બે આય, હું કઈ ચાલીને નો બેવું. પણ એમ નહીં તો તે પાડી પાડીને થોડીક પાડી કા વાહે ટાયર સડાઈ દેવાનું હતું. ટાયર સડાઈને તાર શું મને ફિટ કરવો હશે? એટલે પણ પેલા તું વાત તો સાંભળ. શું હું આનાથી ઊંચો કંટાળ્યો સાવ. તે તને મૂર્ખ્યા પેલા નથી ખબર? ત્યારે તો ઊભો નતો રહે તો મારે ભણવું છે ને અત્યારે તું કટાળ્યો છો. પણ તેમાં આને હવે ડીંગ ડીંગા છે અને હવે મને ખબર છે તને એને શરીર થઈ ગયું ને એટલે તને ગમતી નથી. એવું નથી. શરીરે છે ને પાછો મહિનાનો તો ખાટલો કરશે પેમાં. તે હારું આને હવે ટાયર સડાઈ દેવાનું હતું. ભલા ટાયર નો દીકરો કહેતા હાલ હવે હું જાઉં છું. હવે ઠેલો મારે જે પેસેન્જર ઠેલો દેવા આવ્યો તો ફોન બોન કાંઈ પીડ્યું નથી રહ્યું ને? તું પીડ્યું
હા તો ઠેક તું તાર અને જા. હવે તારી ડોહીને હાચવજે, કાંઈ ઘી બી ખવડાવજે, ઘી ખાઈને તો એવી થાય છે નો ખાય તો નાળેથી પાજે. એટલે આ થોડી કઈ પાડી છે ભલામણા તું તે મહેમાન આવે ને હાચવજે. હા સૌચ્યું જા હવે આમના ફડું ફડું કોઈ ઘા ન કરતો. હો હો અને તારી ડોહીને મારુતિ લઈને જાજે. એ હવે હું આયા સૌ જા બાપા તારી જા ડોહીને મારુતિ લઈને જાતો હો. હો જા જા બેટા. એટલે આને તો એક હવે આ બાય પડે ને આવી મારે દુઃખ માથે આવ્યું એટલે હું હળદર બદર એને આપું તો લગાવે જ ખરી. એટલે ઓય એટલે શું કરે પણ આ રહી હવે શાકનું તપેલું ઉતારતી હતી. આ ઉતારી લીધું ને હા એ તો ઉતાર લીધું પણ વેલા તો આવતા હો. વેલો જ આવતો પણ હવે આ ઘરે આવતો તા ઓલા મયુરનો ફોન આવ્યો મારા. કાવરી હું ફોન આવ્યો. અમે ઓલા કિરણબેન કાંઈક સોટા હાથીમાં જ પડી ગયા અર લે મારા ઉભા રહ્યો. હાલે લે હટ તે આપણે ત્યાં જવાનું છે ખબર પૂછવા જવું પડશે તો ને હાલો હાલો એમાં મોડું ન કરાય. આ એ મારા ફોન આવ્યો એટલે જવું ના ના પડે જાવું પડે હો. એ તમે હેને હુવાને ન જાવ તો હાલે આવા કામમાં જાવું પડે. ના ભાઈ અને આપણે પાડોશી અને પાડોશી અને આપણી કે જોડીને નથી આવતા. આ એમ જવું પડે હાલ હા, હાલો હાલો એલા હાલો ને જોટ. આ હું બે માણા કઈ બાજુ ઓલી ઉતાવળમાં એટલા બધા ભાગો છો? તને નથી ખબર ભૂરી કઈ વાત નહીં. ઓલા કિરણબેન સોટા હાથીમાં જ પડી ગયા છે તમે ખબર પૂછવા જઈ અર તો બિચારાને હારું લાગ્યું ઈ છે હે? હવે ઈ તમને નથી હવે ખબર જાય તઈ ખબર પડે. હારું હારું તમે જાઓ અમે હમણાં બે માણા આવી. હાલો, હાલો. હટાવજો. એ હાલો આપણે હાલો જોટ. આજ બાળ મંદિરે ગઈ હતી બાળ મંદિરે નથી જવાનું હમણે પછી આમ જો ના તૈયાર થઈ જાવ આ જો તારા તો હમણે એકડીએ ચોપડી લઈ આવું હો કેટલી લાવવાની છે આમ હું ખાય બળિયા નો ખવાય હો હમણે તારા તો ભાગ લઈ આવી દઉં ઓય લાવ આયા હું બેઠા છું. હાલો નામ વાસ આઈ જલ્દી. તો વાં ક્યાં જવું અરે વાહ કિરણબેન ની ઘરે. અહીંયા અત્યારે હું કામ છે કિરણબેન ના ઘીરે અરે કિરણબેન હેને છોટા હાથીમાં જ પડી ગયા છે. ખબર કાઢવા જવું છે. હાલો ને. ક્યારે વળી મને નથી ખબર. મને અમે ઓલા જેમાં બાપા મેને તે એને કીધું તું. એટલે એ કાંઈ કિરણબેન ને ભાઈ કીધી ભઈ એને કઈ થોડું કઈ પડવાનો શોખ હોય. ઈ બિચારા પડી ગયા અચાનક. પણ માણસ એ તો ધ્યાન રાખે હાલ 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 હાલો આપણે હાલ તેડ લઉં તમારી હવાઈ નથી તો હું કામ તેડા તેડ હાલો. કરું છું. હાલે ઊભી થા અને આ દવા પી લે. ધ્યાન રાખતી નથી ને ખાટલો કરે મારે હેરાનગતિ થાય છે. આ દવા ક્યાંથી લઈ આવ્યા તમે? હા ઓલા માળીમાં જ નથી પડે. હું માળિયામાં પડી લઈ આવ્યા. આ ઉંદેડા મારવાની દવા છે. હે મને મારી નાખશો. પણ એ તને કાંઈ નો ફેર પડે તોય તું તારે પી જા હાલે. હું મરી જઈશ. હવે નો પીને તો મરી જાય. પી લે તું તાર કાંઈ નો થાય. હવે એકલા થઈ જાઓ. લે આ તે હાલે હો. રામ 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 આવો 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 એ જય માતાજી. જય માતાજી બેહો બેહો બેહો. બેહો. કેમ જો. છે કિરણબેન તમને? અરે આ રિયા જો ને. પી લીધું પાણી? આ શું મૈયા તું દવા પાસ દવા પાવ હું પીતી નથી. હું તો અહીંયા છું એને. આ ઓલું પાણી છે આ ઓલું માંદા પીવે ને દવા વાળું છે પાણી. લ્યા એ કેતી નો ધો ભલા મણા તું પણ ભલા મને તમને ખબર હોય કે એને આ વાગી ગયું છે એટલે દવાયું આપ્યું હોય એ પાણીમાં દવા નાખી દઈને પાણી પીવાનું કીધું છે. પણ તો તું ઈમાય ને જ કેતો જેમ ભાઈ ઈ પાણી નો તમે પીતા હે પણ અહીંયા નો નુકસો મારું બગાડશો. પણ હું કેવા જ જતો તોય તમે આમ પીધે જ રાખો છો ભલા મહિનો. હે કિરણબેન ત્યાં કેવી રીતે તમે પડી ગયા? અરે હું મારા ભાઈની ઘરે હતી ને હા છોટા હાથી વાળા ભાઈ એવા છે. પણ કઈ ભલા માણા કઈ છોટા હાથીમાં બે હાથ હોય છે મૈયાભાઈ તમને ખબર ન પડે. હું એનો ના પાડું છું બસમાં બેજે તોય સોટા હાથીમાં બેઠી. પણ ફોન કરતા હતા હાલ જલ્દી તો હું તો પછી બેહી ગઈ જે વાહન મળ્યું. આ તમારા ભાઈ મને કોઈ દી ન બેહવા દે છોટા હાથીમાં. મારે તો મૈયા તારો ફોન આવ્યો ને કે પડી ગઈ છે અને મેં કીધું હાલ તરત ખબર કાઢી આવું પણ કિરણબેન ને કઈ વાગ્યું નહીં. હે જોઈએ શું વાગ્યું નહીં? હવે તમારે શું હાવે એને ટાળ દેવી હતી. પણ ચાલે નહીં પણ એમ કે કઈ વાગ્યું ખંભો નથી ખંભો દુખે છે? તો આ ખંભો જ આખો તૂટી ગયો છે. જો બીજે કઈ લાગ્યું છે?
આ માથામાં લાગી ગયું હોય મને. અરે કિરણ બેન મારા કાકીથી હાહુ આવું લાગ્યું તું ને હા? મૈયા ભાઈ લાખો રૂપિયાની દવા કરી તોય છેલ્લે મટ્યું જ નહીં આવું જ લાગ્યું તું તો હું થયું પછી? હું છેલ્લે વયા ગયા લે હાલ લે અરે હું નહીં વહી જાઉં ને ક્યાં? આમાં શું તંબુરો જાય કાંઈ વાંધો નથી ને આમાં તો ભલામણા અમારી ખબર માથે પડે આમાં. પણ તમે ખબર કાઢવા આવ્યો હો કે દુઃખ દેવા આવ્યા છો? પણ દુઃખ દેવા નહીં આ તો અમે ઘરેથી ને હું ભરી આવ્યા ખાધુંય નહીં પૂરું તમાર ભાઈએ પણ આ આવ્યા તા કેટલો દુખાવો થાય જો પણ આમાં એમ બો- નહીં દેખાય નહીં પણ હાડકામાં લાગી ગયું છે. ના બાપ ના કાંઈ વાંધો નહીં સાહેબ. એટલે મયુરભાઈ હવે તો અમે જાવી પણ સા એક પીતા જાવ. પણ સા શું પીવો ભલામણા વાગ્યા વગરનું કઈક વાગ્યું હોય તો સા ઉગે હવે આમાં શું ઉગે? પણ એટલે તમે વગાડવા આવ્યા છો કે ખબર કાઢવા આવ્યા છો? હવે વગાડવા અમે નથી આવ્યા એટલે તમારે વગાડવું જ છે. એટલે વગાડવું નથી મયો. બોલ્યો મારું એને હું ઠોકો. ના ના એવી વાત નથી. આ તો તે અમને ફોન કર્યો અને હું ફર્યું આવ્યો અહીં આવ્યા તા કઈ વાગ્યું જ નથી કઈક વાગેલું જોવું જોવે ને. જો વગાડવું જ છે ઠોકો લેતો. ના ના હવે વગાડવું નથી અમે જાવી અમાર સે તળાવમાં તો બાપા એમને એમ ખબર કાઢી લ્યો. કાઢી લીધી. હા તો સા પીવો તો પી લ્યો નકર તમે તમારે જાઓ. તો મૈયા અમે જાવી. હા જાઓ. આવી ખબર કાઢવા ન આવશો જ તે તમે પડ્યા માથે પાટું મારો છો. એટલે આ પાટું અમાર નહીં માર્યું એમાં ઢીકોય નહીં મારવું. આ તો આ વાત મળે એટલે ખબર કાઢવા આવ્યા. આવી ખબર હોય. હાલો મયુર. હાલો હા આવજો તે. જો અને આમ જો આવી ખબર ન કાઢશો મારો બાપ લ્યો. ના ના હવે હારી કાઢ. અહીંયા હાલો આ પડ્યા માથે પાટું ગણાય સમજ્યા? હા હો હાલો કિરણ બેન ધ્યાન રાખજો હા હા આવજો. જોયું ને ઓ શું કેવું બોલે છે? કેવી ખબર કાઢવા આવે છે? નો આવે હારું. શું નો આવે હારું? આ બધી તેજ કરી છે. હું શું કરું પણ એમાં? શું કરવું હવે? એ રામ 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 રામ. આવો આવો બેજાન. બેસો 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 કાનો. આઈ પૂરી આઈ. હું કિરણ બેન હારું લાગી ગયું છે એવું બધું અરે બહુ લાગ્યું છે બાપા રે. એ પૂરી એમ નો કહેવાય સારું લાગી ગયું છે. કેટલુંક વાગ્યું છે એમ કહેવાય. મેં કીધું આમ થોડુંક વધારે નથી વાગી ગયું ને એમ પૂછું છું ના ના વધારે નથી વાગ્યું તમ તમારે. આ તો મૈયા બાપા હા પૂરીને જેમાં દાદાની હામાં મળ્યા છે ને તો એને કીધું કે આપણે કે કિરણબેનની ખબર કાઢવા જવાનું છે. મેં કીધું, વળીને હું છું કારણ કે ઈ કાંઈક પડી ગયા છે સોટાઈથી કંઈક કરતા હતા. હા છોટાથી કેમ કરતા પડી ગયા અરે હું બેઠી ને પાવલા ફાઈન ખબર નહીં તેને ગાડી હલાઈ ગઈ તો હું ઊંધી પાટ પડી ગઈ. આ જો ને માથામાં આટલું લાગી ગયું ને મારો મામો તૂટી ગયો. હા. મૈયા બાપા હવ હવે આ હાથી સોટા હાથી હમાય હે તારે કહેવાનું હું થઈશ કાનિયા? એટલે એમ કે આમ ધ્યાન રખાય એમ ઇજ્જત માથું બાથું કઈ ફૂટ્યું નથી. અમાય એટલે હું કે એવડી મોટી છું? અરે એમ નથી કહેતો આમ હમાઈને ગાળી લેવાય આમ હા એમ કેતો. અને માથું બાથું કઈ ફૂટ્યું નથી ઈ. તો તારે શું માથું ફોડવું છે ભલા માણા? એમ નહીં કે માથું બાથું આવી ગયું ને ત્યારે હેમરત થઈ જાય સમજ્યા. ઈ હેમરત નો ચુઈ હારું ભલા માણા. આપી છે અમારે કેટલી ગુંજી છે એક ખૂટી છે કેટલી ગુંજીયું બનાવી એટલે તારે દાડો કરાવો હે એટલે હું દાડાનું નથી કહેતો તો અને દાડો ગામમાં નો થાય ઈ હારું કારણ કે મુંકી દીઠ અમારે પછી રૂપિયા આવે છે. તે અમારે આવે હે. આપણે એટલે એમ કહું છું કે આ પડી જાય ને વાગ્યું ને એટલું સારું કહેવાય. હા નકર આમાં તમે અત્યારે જાતી જિંદગીએ શું થાય અરે બહુ દુઃખ આવ્યું પડે. તો પછી પણ આમ ખંભો બંભો ને એવું કાંઈ બહુ ભાંગ્યું નથી લાગતું. એટલે તું ખંભો ભાંગવા આવ્યો છો ખબર કાઢવા આવ્યો છો? એટલે હું એવું નથી કહેતો. તો ક્યારેક અહીંયા ઘરે નીકળે ને આમ હાલતા હોય મેં કીધું ભાંગી ગયો હોય ને તો પછી ઈ આમ કરે હરખો રહે. અને તાર ખંભો ભાંગવો હે? હા લે મારું પાણો ખંભો ભાંગી નાખું. એવું નથી કહેતો મેં બાપા. તો ખબર કાઢ લે ને એમને. તમે પાછા ઊંધું તરત ઉપાડી લ્યો. પણ તું ખબર કાઢવા આવ્યો તો ખબર કાઢ. ખંભા ભાંગવાનું ને આવું બધું હું કામ મને કે? દવા બવા લઈ આવ્યા છો કે નથી લઈ આવ્યા નાના દવત લેવા તમારા કાકા. તો વાંધો નહીં તો તાણા અમારા હે ને ટાઈમે દવા પીતા રહીજો અને થોડોક આરામ કરજો હવે તો આરામ જ કરવો છે મારે. દવા પાછા લઈ આવ્યા છો ને લઈ આવ્યા. અને આમ જો દવા ખૂટી રહે તો હવે ખર્ચો ન કરતા. કેમ તમે લઈ દેવાના છો અરે આપણે ઓલી રીંગણીની નથી પડી
અરે એલા એમ નો કોઈને કહેવાય તમે પણ એટલે ઈ પીવી હોય તો હું લાવી દઉં પણ ના પાડે છે દવા પીવાની. એટલે આ મારે અહીંયા ફોરેટ ને એવું ઘણું પીડ્યું છે, બે ત્રણ ખવરાઈ દેવાય. મારે કેટલું પડ્યું છે તો નાખી ન દેવું પીવે તો ના પાડે છે. ફોરેટ આવશે તમારે બધાને હું મને મારવી છે એટલે બાપા હાલો હવે. તમને નડે છે અમને ચાલો હવે અમને હું નડે ગધવાઈ આવ્યા છો ના, હાલે એમ જો આંગળી ચાલે હાલો. હા ની પીવો કાનિયા. હવે તમારો સાય નથી પીવો. હા તે વાંધો નહીં તમે તમારે કિરણબેન ધ્યાન રાખજો હો. એ ધ્યાન રાખશું તમે જાઓ. આવજો. હા જોયું ને હા શું એ આ ગામના વેતાત રહે છે ખબર કાઢવા. તો પણ હું કામે કોઈને કહેવાય જ નહીં ઉપડી એમ એ ક્યાં કીધું છે તોય ખબર પડી જાય છે ગામને. કેવું બોલે છે જોવો તો ખરા વેતાત રહે છે અહીંયા વેતાત રહે છે. આના કરતા તો નો પડી હોત તો સારું હતું. તો હું જાણીને પડી છું કઈ તું પડી ઈ કરતા તો અહીંયા ખર્ચો વધી ગયો. આ ભલે વઈ તો ચા પાણી નો ને ખાવા દેવાનું. મહેમાન વેતા રહે છે મહેમાન ને ગામના. હવે ઊભી થા અને હને નકર જે ગામમાંથી ખબર કાઢવા વાળા વેતા રહેશે. તો ઊભું થવાય તો હવે કામે લાગી જા કામે લાગી જા. ના હું કામ નહીં કરું હો. તારા બાપ બહાર ગામથી મહેમાન આવશે ખબર કાઢવા જે. ભલે આવે હું તો હુઈ જાઉં છું લે હા ભાઈ છીન તો હું બહુ સૌ હવે અહીંયા ઊભી બસ. એ નથી મારાથી ઊભું થવાતું હુવા દ્યો ને કહું છું ખબર કાઢવા આવશે. ભલે આવે એ હું વહી જાઉં છું વાડીએ હું આ ઘરે રહેશે ને તું મહેમાન હાસવજે. હા ભલે જાઓ